નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ। આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી। માન્યતા અનુસાર ચૈત્ર નવરાત્રિ દરમિયાન કોડીનો આ ઉપાય કરવાથી ધન પ્રાપ્તિના નવા માર્ગ ખુલી જાય છે। એટલું જ નહીં, જો તમારું ધન ક્યાંય અટવાયું ગયું હોય, કોઈને ઉધાર આપેલા નાણાં પરત ન મળી રહ્યા હોય તો તેની પણ પ્રાપ્તિ થઈ જાય છે। સમગ્ર વર્ષ દરમિયાન કુલ 4 નવરાત્રિ આવે છે, જેમાંથી આસો અને ચૈત્ર માસની નવરાત્રિને સાધનાની નવરાત્રિ માનવામાં આવે છે, જ્યારે પોષ અને અષાઢ માસની નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહે છે। તંત્ર સાધકોમાં આ નવરાત્રિનો સવિશેષ મહિમા રહેલો છે। ચૈત્ર માસની નવરાત્રિ ચૈત્ર નવરાત્રિ તરીકે પ્રસિદ્ધ છે। આ નવરાત્રિ ભક્તોને આદ્યાશક્તિ જગદંબાની કૃપાને પ્રાપ્ત કરાવી વિધિ મનોરથોને સિદ્ધ કરનારી છે। આ વખતે 9 એપ્રિલ મંગળવારના આ નવરાત્રિનો પ્રારંભ થશે। કહે છે કે આ નવરાત્રિ દરમિયાન વિધિ ઉપાયો અજમાવીને સાધક માતા મહાલક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત કરી શકે છે અને આર્થિક લાભ પણ મેળવી શકે છે। ત્યારે અમે આજે આપને કોડીનો એક એવો ઉપાય જણાવવા માગીએ છીએ કે જેનો આ ચૈત્રી નવરાત્રિમાં પ્રયોગ કરીને તમે તમામ પ્રકારની આર્થિક સમસ્યાઓથી મુક્તિની પ્રાપ્તિ કરી શકો। આવો તે વિશે વિગતે માહિતી મેળવીએ। 7 કોડી તમને બનાવશે ધનવાન। કોડીને ધન પ્રાપ્તિ માટેનો સૌથી શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે, એટલે આ ચૈત્રી નવરાત્રિની પૂજા દરમિયાન તમારે આ કોડીનો વિશેષ ઉપાય જરૂરથી અજમાવવો જોઈએ। તમે જો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હો, દેવામાં ફસાયા હો કે મહેનત કરવા છતાં નાણાંની પ્રાપ્તિ ન થઈ રહી હોય તો ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસથી જ આ ઉપાયનું અનુસરણ કરો। નવરાત્રિના અવસર પર કળશની સ્થાપના કરવામાં આવે છે, જેને આપણે ઘટ સ્થાપના પણ કહીએ છીએ। તમે જ્યારે આ ઘટ સ્થાપના કરો ત્યારે માતાજીની મૂર્તિ કે છબીની પાસે 7 કોડી મૂકો। આ 7 કોડી પર સિંદૂરનો છંટકાવ કરો। 9 દિવસ જ્યારે તમે દેવી ઉપાસના કરો ત્યારે આ કોડીને પણ સિંદૂર અર્પણ કરો। નવરાત્રિનું અનુષ્ઠાન પૂર્ણ થયા બાદ આ 7 કોડીઓને એક પીળા રંગના વસ્ત્રમાં બાંધી લો। તે પીળી પોટલીને ઘરની તિજોરીમાં અથવા તો ધન રાખવાની જગ્યા પર મૂકી દો। માન્યતા અનુસાર ચૈત્ર નવરાત્રિ દરમિયાન કોડીનો આ ઉપાય કરવાથી ધન પ્રાપ્તિના નવા માર્ગ ખુલી જાય છે। એટલું જ નહીં, જો તમારું ધન ક્યાંય અટવાયું ગયું હોય, કોઈને ઉધાર આપેલા નાણાં પરત ન મળી રહ્યા હોય તો તેની પણ પ્રાપ્તિ થઈ જાય છે।